નમસ્તે મિત્રો. અમે થોડા દિવસો પહેલાં રાજકોટમાં એક બહુ જ ભવ્ય લગ્ન માણ્યા. 3 દિવસ, 3 દિવસ જુદા જુદા સેટ્સ, જુદી જુદી વાનગીઓ અને જુદા જુદા કાર્યક્રમો. બહુ જ મજા આવી. મારા ખાસ મિત્ર, પાડોશી, જૂના પાડોશી અને એમનું પરિવારનું આખું બહુ જ ભાવભીનું આમંત્રણ હતું ને અમે લગ્નમાં બરોબર પહોંચ્યા. પહેલે દિવસે સૂફી સંગીત હતું, બીજે દિવસે ફિલ્મી ગીતો ઉપર, બોલિવૂડના ગીતો ઉપર ડાન્સીસ ને એવું બધું હતું. સરસ કોરિયોગ્રાફી બહુ સરસ હતી. અને ત્રીજે દિવસે લગ્નના અને ગુજરાતી ગીતો અને સારા ફિલ્મી ગીતોની ઇન્સ્ટ્રુમેન્ટલ ધૂન હતી. બહુ જ સરસ આયોજન. માણસો પણ ખૂબ શિષ્ટ અને વ્યવસ્થિત. કોઈ જ પ્રોબ્લેમ નહીં. એવરીથિંગ વેન્ટ વન્ડરફુલ. મારે એક જ તકલીફ, એટલો બધો અવાજ સંગીતનો કે તમે ક્યાં માણી જ ન શકો. એટલીસ્ટ મારી વાત કરું છું. મેં તો કાનમાં ઇયરપ્લગ્સ નાખ્યા હતા અને છતાંય મને આમ અવાજ એટલો બધો હતો. અને અમુક વખતે તો અમે જે બેઠા હતા સરસ ખુરશીઓ ઉપર, એ નીચેથી આમ ઠક 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 રિધમની સાથે થતી હતી. તમને એમ લાગે કે એ તમને હાર્ટ એટેક આવશે. એટલો બધો લાઉડ મોટો અવાજ. કોઈ પણ સંગીત હોય, ગમે એટલું સારું હોય, પણ એ જ્યારે વધારે પડતા મોટા અવાજથી આવે ને ત્યારે ખરેખર એ પછી કડવું લાગે. જેમ હવે તમે ચા છે, દાખલા તરીકે હું ચા પીવું છું, મને ચા બહુ જ ભાવે ને ગરમ જોઈએ, પણ પછી દજાય એવી ગરમ તો હું ન પી શકું ને. આમ પીવા જાઉં થઈ જાય, એ કેમ ચાલે? એવું છે. અને નાનો કાર્યક્રમ હોય ને તો આપણે ત્યાં જઈને કોઈને કહીએ પણ ખરા કે ભાઈ જરાક ધીમું રાખશો. આ તો મોટો જાહેર જેવો કાર્યક્રમ હતો. 1000-1200 જેટલા આપણા બધા આમંત્રિત મહેમાનો હતા. હવે એમાં હું ક્યાં જઈને દોડાયો થાઉં કે ભાઈ તમે ધીમું રાખો, અને માને પણ નહીં મારો. અને જોવાનિયાઓને મજા આવતી હતી, આઈ એમ શ્યોર, બિકોઝ દે વેર ડાન્સિંગ એન્ડ એન્જોઈંગ. મને મારા કરતાં વધારે ચિંતા હતી 6 મહિનાના, 8 મહિનાના, વર્ષના, 2-5 વર્ષના બાળકોની. એ લોકો પણ ત્યાં ધમાલ કરતા હતા અને મજા કરતા હતા. ત્યારે મને થાય કે મને કાનમાં આટલું બધું વાગે છે, અને હું તો થોડોક બહેરો પણ છું, અને કાનમાં મેં પહેલાં નાખ્યા છે ફોમના ઇયરપ્લગ્સ નાખ્યા છે, તોય આટલી બધી મને તકલીફ પડે છે. તો આ બાળકોના કાનની શું હાલત થતી હશે? બહુ વિચાર કરવા જેવી આ વસ્તુ છે. ચેતવા જેવું છે મા બાપોએ. તમે ધ્યાન રાખો. બાળકોને આવી જગ્યાઓમાં લઈ જતા પહેલાં વિચાર કરો કે ઘોંઘાટ કેટલો હશે. અમારા આજુબાજુના મિત્રોની જે સ્માર્ટ વોચીસ હતી એ બધામાં હાઈ ડેસિબલ એવી વોર્નિંગ્સ આવવા માંડી. એ લોકોએ પછી હસીને બંધ કરી દીધી. આ હસવા જેવું નથી. આ ખરેખર સિરિયસ વસ્તુ છે. તો મારી એક વિનંતી છે આવી રહેલા લગ્નનું આયોજન કરનારા મિત્રોને અને આયોજકોને કે તમે અવાજ છે ધીમો રાખશો તો મજા આવશે બધાને. કદાચ એક કારણ મને એક મિત્રએ કીધું કે અવાજ એટલે મોટો રાખે છે કે કોઈ વાતો ન કરે. એટલે વાતો તો પછી મેં કીધું લગ્નનો અર્થ શું છે? લગ્નનો મતલબ છે કે જૂના નવા મિત્રો, સગા સંબંધીઓ ભેગા થાય, વાતો કરે, જૂની વાતો તાજી કરે, નવી કંઈક યાદો ઊભી કરે. કોઈ છોકરા અને છોકરીનું ગોઠવાતું હોય તો વડીલો વિચારતા હોય કે આ ફલાણો છોકરો ચિમનભાઈનો હવે અજય સરસ થઈ ગયો છે, આપણે છોકરી શોધવી પડશે એના માટે. એ બધી જે મજા હતી, એ બધી જે ખૂબીઓ હતી લગ્નની, એ બધી આપણે ગુમાવી રહ્યા છીએ આટલા બધા મોટા અવાજવાળા લગ્નોમાં. ખૂબ સરસ લગ્ન હોય છે, ખૂબ ખર્ચો થાય છે, બધું બરાબર, બહુ જ સરસ આયોજન, એવરીથિંગ એગ્રી. પણ
અવાજ, ઓહો, મારા મિત્રો ત્યાં હતા અને હંમેશા કહેતા એવા છે કે ભાઈ તમને જરા વધારે પડતો લાગે છે અવાજ. મેં કીધું મને લાગે તમને નથી લાગતો, એટલે કે હા લાગે તો છે પણ તમારા જેટલો નહીં. ઓકે, કદાચ મારા કાન વધારે સેન્સિટિવ હશે, બહેરા થયા છે તોય. આવું છે. તો ભલે, તો આવી રહેલી પેઢીની શ્રવણ શક્તિ સારી રહે એવી શુભેચ્છા સાથે હું અહીંયા વિરમું છું.